હવે પ્રિકોશનરી જે મેજર્સ છે, બીકોઝ કે આ વાયરસ કોવિડ સાથે ઘણો સિમિલર છે, તો એ મેજર્સ ઓલમોસ્ટ સિમિલર રહેશે. પહેલી વસ્તુ ફેલાય છે કઈ રીતે? રેસ્પિરેટરી ડ્રોપલેટ્સ. એટલે આપણે જ્યારે બોલતા હોઈએ છીએ, કોઈ છીંક ખાય છે, ઉધરસ ખાય છે, તો એમાં જે ડ્રોપલેટ્સ જે આવે છે એમાં વાયરસના કણ હોય છે કે જે એવી રીતે બધાને સ્પ્રેડ થાય છે. એટલે પહેલું પ્રિકોશન એ છે કે આપણે સ્નીઝ કરતા હોય ત્યારે ખાસ મોઢે આપણે ઢાંકવી. બીજી વસ્તુ ડાયરેક્ટ કોન્ટેક્ટ, એટલે ટચ કરવાથી પણ વાયરસ ફેલાય છે. સરફેસ કોન્ટેક્ટ એટલે ગમે તે વસ્તુ છે એ બી આપણે બધી ક્લીન રાખવી જરૂરી ખરા. બીજું, પબ્લિક પ્લેસીસ આપણે અવોઇડ કરાય. અનનેસેસરી ઘણા બધા ઇવેન્ટ્સ અંદર થતી હોય, જો નાનું બાળક ઘરમાં હોય તો એમને આપણે પબ્લિક પ્લેસીસ કે જ્યાં 15 કરતાં વધારે લોકો ભેગા થતા હોય ત્યાં બને ત્યાં સુધી આપણે ન લઈ જાય તો વધારે સારું. બીજું, એકવાર વાયરસ સંક્રમિત થઈ જાય ત્યારે એક્સ્ટ્રીમ ધ્યાન એ રાખવાનું છે કે નાની અમથી શરદી ઉધરસ કરીને આપણે ઘણીવાર એક બે દિવસ સુધી આપણે દવા કરતા હોય છે, પણ હાઈગ્રેડ ફીવર જેમ કે 103 નો તાવ અથવા તો હરીડ બ્રિથિંગ એટલે બાળક હાંફવા માંડે અથવા તો શ્વાસ વધારે લેતું હોય અથવા તો જાંબલી થવા માંડે, કલર ચેન્જ થવા માંડે બાળકનો, તો દોડીને ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચી જવું.